ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવે છે અમદાવાદ શહેરના જોવાપુરા એટલે કે એપીએમસી માર્કેટ નજીક આવ્યા છે। એપીએમસી માર્કેટ નજીક આપ જે જોઈ રહ્યા છો અહીંયા આગળ જે કામ ચાલી રહ્યું છે, નવનિર્માણ બ્રિજનું કામ ચાલુ છે અને નવનિર્માણ બ્રિજના કામ સાથે આજે અત્યારે જે બેરિકેડ લગાડી રહ્યા છે, જે પતરા લગાવવામાં આવી રહ્યા છે, આ જ પતરા હમણાં થોડા કલાકો પહેલા એક રાહદારી અહીંયાથી જે નીકળતો હતો કે તે પોતાની ગાડી લઈને નીકળતો હતો તેના પર પડ્યા છે અને તે ગંભીર રૂપે ઘાયલ થયેલ છે। તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એટલે અહીંયા જે હાઈવે ઓથોરિટી કહીએ કે જે કોન્ટ્રાક્ટર કહીએ તેઓની કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે। આપણે આગળ પણ જોયું જ હશે કે ઘણા એવા નવનિર્માણ બ્રિજોમાં ઘણા એવા હાદસા થયેલા છે, જેમાં લોકોના મોત પણ થયેલા છે। તે જ લાપરવાહી અહીંયા આગળ આપને દેખાઈ રહી છે। અત્યારે જે આ પતરા લગાવવાનું કામ ચાલુ છે તે કેટલી મજબૂતીથી લગાડવામાં આવી રહ્યા છે। આપ જે જોઈ રહ્યા છો એક નવા રોડ ઉપર ખાલી એક ખીલા મારીને આને અટકાયત કરવામાં આવી છે અને આટલા હેવી જેનું વજન હોઈ શકે છે ને આ જે લોકો પર પડે તો તેની અસર શું થાય છે। એક રાહદારી અત્યંત ગંભીર રૂપે ઘાયલ થયેલ છે। આપને જે દ્રશ્યો દેખાડી રહ્યા છે કે નવનિર્માણ બ્રિજનું કામ ચાલુ છે જોવાપુરા ખાતે અને અહીંયા આગળ અત્યારે જે પતરા લગાવવાની કામગીરી ચાલુ છે। એટલે આનો જવાબદાર કોણ? તંત્રની આવી લાપરવાહીના કારણે જો કોઈનો જીવ જોખમાય તેવી રીતે રસ્તા ઉપર કામ ચાલી રહ્યું છે, સાથે જ જે અહીંયા આગળ નવનિર્માણ બ્રિજનું કામ ચાલુ છે તેમ છતાંય અહીંયાથી હેવી વાહનો એટલે ભારે વાહનો માલ વાહકોને અહીંયાથી ટ્રાફિક પોલીસ દ્વારા ડાયવર્ઝન નથી કરવામાં આવ્યા। ઘણા એવા અકસ્માતો સર્જાવાનો પણ અહીંયા આગળ ભય છે, પણ તંત્ર આંખો બંધ મીચી અને કાન બેરાસવાળા લઈને અત્યારે કંઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। હવે જોવાનું એ રહ્યું શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોવે છે। અહીંયા જે હાઈવે ઓથોરિટી અને જે અહીંયા નવનિર્માણ બ્રિજના જે કોન્ટ્રાક્ટરો છે તેઓ દ્વારા શું પગલાં ભરવામાં આવે છે અને લોકોની સેફટી વિશે શું વિચારવામાં આવે છે તે જોવાનું રહ્યું। ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ। ये लेफ्ट साइड का शोल्डर है इनों का, ये पतरा लगने से ये ब्रिज का काम चल रहा है। ब्रिज का काम चलने से यहाँ पे पतरे रोड पे लगाए हुए थे और पूरा पतरा इनके ऊपर आया है। इनका शोल्डर फ्रैक्चर बताया है।